જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બી શાળા બાય મેથ્સ શાળામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો કોન્સેપ્ટ એમસીક્યુ, જેની અંદર આપણે અગાઉની બોર્ડની અંદર પૂછાઈ ગયેલા એમસીક્યુ છે એનો સમાવેશ કરેલો છે. સાથે સાથે વધારાના કોન્સેપ્ટ એમસીક્યુ 2024ના લિબર્ટી પેપરના પણ ચુનિંદા એમસીક્યુ સમાવેશ કરેલા છે. ચલો વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા પહેલો કોન્સેપ્ટ આપણે દર આધારિત એમસીક્યુ છે એનો લીધેલો છે, પછી વધતા ઘટતાનું, પછી મહત્તમ અને ન્યૂનતમ કિંમત આધારિત ટોપિક, જેને આપણે બે ભાગમાં વહેંચેલું છે. આજે આપણે પહેલો ભાગ છે એની અંદર સોલ્યુશન જોઈશું. અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો છો દર આધારિત એમસીક્યુ. હવે દરનો કોન્સેપ્ટ આપણને ખબર છે. દર એટલે ટૂંકમાં શું કહેવાય? વિકલનવાળું પદ. દર એટલે શું કહેવાય? વિકલનવાળું પદ. વાયનો એક્સ પ્રત્યે દર એટલે તમે શું લખો છો? ડીવાય બાય ડીએક્સ. વાયનો ટી પ્રત્યે દર તો તમે શું લખો છો? ડીવાય બાય ડીટી. એટલે જ્યારે પણ દર શબ્દ આવે ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું એ વિકલનવાળું પદ છે. ઓકે. ચલો અહીંયા પહેલો એમસીક્યુ આપણે જોઈ લો. પહેલા એમસીક્યુની અંદર જ્યારે ત્રિજ્યા આર બરાબર 6 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાની સાપેક્ષે થતા ફેરફારનો દર શોધો. કોની સાપેક્ષે દર કીધો છે? ત્રિજ્યાની સાપેક્ષે દર. કોની અંદર? ક્ષેત્રફળની અંદર. બધા સૂત્રો છે આપણને દ્વિપરિમાણીય ભૂમિતિ અને 3D ત્રિપરિમાણીય ભૂમિતિ. બોલે તો ઘનફળના સૂત્રો, પૃષ્ઠફળ અને ક્ષેત્રફળના સૂત્રો એ આપણને ક્લિયર હોવા જોઈએ. અને જો વધુ માહિતી જોતી હોય તો ક્યાં જતું રહેવાનું? આપણી પાસે ચેપ્ટર નંબર 6 છે, આખું સ્વાધ્યાય સહિત યુટ્યુબ ચેનલ ઉપર ચલાવેલું છે. તેની અંદર આ ટોપિક છે બધા જ સૂત્રો આપણે રિવિઝન કરાવેલા છે વ્યવસ્થિતપણે. એ તમે જોઈ શકો છો. પાછા અહીંયા આવતા રહો. ચલો અહીંયા અત્યારે હાલ સીધો ટોપિક જ લઈએ છીએ. ચલો, વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર છે એ બરાબર કેટલું થાય? પાઈ આર સ્ક્વેર. પરફેક્ટ. કોની સાપેક્ષે દર શોધવાનો? ત્રિજ્યાની સાપેક્ષે. તો ત્રિજ્યાની સાપેક્ષે વિકલન ડીએ બાય કેટલા લખી દઉં? ડીઆર. પાઈ આર સ્ક્વેરનું વિકલન તો પાઈ આર સ્ક્વેરનું વિકલન શું થાય? 2r. આર પ્રત્યે વિકલન કર્યું. ચલો આર બરાબર કેટલા આપેલા છે? 6. તો માટે પાઈ 2 × 6 બરાબર કેટલો જવાબ આવ્યો? 12 પાઈ. તો આપણો આન્સર 12 પાઈ. 2023ની અંદર એમસીક્યુ પૂછાઈ ગયેલો છે. ઓકે. નેક્સ્ટ એમસીક્યુ અહીંયા જોડી લીધેલો છે, જોઈ લેજો. 2 નંબરનો એમસીક્યુ વ્યવસ્થિત ધ્યાન રાખજો. શું આપેલું છે? શાંત સરોવરમાં પથ્થર નાખતા સર્જાતા પાણીના વમળની ઝડપ 5 સેમી પ્રતિ સેકન્ડ છે. 3 સેકન્ડના અંતે ક્ષેત્રફળનો વૃદ્ધિ દર શોધો. ક્ષેત્રફળનો શું શોધવાનું છે? વૃદ્ધિ દર. ચલો પહેલા તો અહીંયા જે જરૂર છે દર્શાવી દઈએ. શાંત સરોવરમાં વમળ છે. વમળ કેવા પેદા થાય? તો વર્તુળાકાર. એનો અર્થ કે વર્તુળનું ક્ષેત્રફળ છે એની વાત કરી છે. વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર છે એ બરાબર કેટલા લખી દઉં? પાઈ આરનો સ્ક્વેર. બરાબર. વિકલન કોની સાપેક્ષે છે? સેમી પ્રતિ સેકન્ડ. એનો અર્થ કે સમયની સાપેક્ષે વિકલન છે. ડીએ બાય કેટલા લખી દઉં? ડીટી. પાઈ બાર 2r એન્ડ ડીઆર બાય ડીટી. આર ચલનું વિકલન ટીની સાપેક્ષે. જરૂર જે વસ્તુ છે એ ઓબ્ઝર્વેશન કરી દો. અહીંયા વમળની ઝડપ એટલે તમે જોઈ શકો છો આ વમળ અહીંયા આમ વધે કેન્દ્રથી આમ. કોનો વધારો થાય છે? ત્રિજ્યા. એનો અર્થ કે ડીઆર બાય ડીટી આપણને રકમ મુજબ કેટલા આપેલા છે? 5 સેમી પ્રતિ સેકન્ડ આપેલા છે. રકમ મુજબ જોઈ લેજો. 3 સેકન્ડના અંતે તેમના ક્ષેત્રફળનો વૃદ્ધિ દર. 3 સેકન્ડના અંતે અહીંયા ત્રિજ્યા ધારો કે 5 હોય તો 3 સેકન્ડના પછી કેટલી થશે? તો પ્રતિ સેકન્ડ આપેલું છે એટલે શું થશે? વધારો. એનો અર્થ કે આર બરાબર કેટલી થશે? 5 × 3 બરાબર કેટલી થશે? 15. પરફેક્ટ. તો અહીંયા કિંમત મૂકી દો. પાઈ 2 આર બરાબર કેટલા? 15. ડીઆર બાય ડીટી બરાબર કેટલા? 5. તો જોઈ શકો છો
15 પંચું 75, 75 ગુણ્યા 2 કેટલા થશે? 150 પાઈ. તો 150 પાઈ આપણો જવાબ રહેશે. ઓપ્શન કયો? ડી. પરફેક્ટ. મેઇન મુદ્દો શું છે? આપેલું શું છે, શોધવાનું શું હતું તે. ઓકે ઓકે. નેક્સ્ટ MCQ જોઈ શકો છો અહીંયા થોડું કટ થઈ ગયું છે, પણ તમારે ધ્યાન રાખજો MCQ શું છે. પહેલો MCQ કીધો છે કે સમબાજુ આપણને ત્રિકોણ આપે છે. સમબાજુ ત્રિકોણ, બરાબર. સમબાજુ ત્રિકોણની બાજુની સાપેક્ષે વૃદ્ધિ દર શોધવાનો છે. વૃદ્ધિ દર શોધ આપણો પહેલો MCQ આવ્યો છે. તો તમને ખબર જ છે સમબાજુ ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ એ બરાબર કેટલું થાય? √3/4. બાજુને આપણે x ધાર લઈએ તો x². હવે એનો કોની સાપેક્ષે? બાજુની સાપેક્ષે, એટલે x ની સાપેક્ષે દર શોધવાનો છે. તો કેટલો થાય? dA/dx. √3/4 x નું વિકલન શું થાય? 2x. માટે સાદુરૂપ √3 2 2 4 2 અને x થાય. તો આપણો ઓપ્શન કયો આવે? સી. તો સમબાજુ ત્રિકોણ હોય એનો બાજુની સાપેક્ષે દર કેટલો થાય? √3/2 × x થાય. એવો જ MCQ નીચે આપી દીધો છે, એટલે સાથે સાથે આપણે લઈ લીધો છે. જોઈ લેજો. ત્રિકોણની બાજુ √3 સેમી પ્રતિ સેકન્ડ ના દરે આપેલ છે. દર આપે એટલે શું કહેવાય? વિકલન કહેવાય. કોની સાપેક્ષે વિકલન છે? પ્રતિ સેકન્ડ સમયની સાપેક્ષે વિકલન આપેલું છે. ચલો MCQ નંબર બીજો જોતા રહેજો. અહીંયા બાજુને સુધાર લઈશું આપણે x. તો x બરાબર શું લઈ લઈએ? બાજુ. જોતા રહેજો. તો આપણને આપ્યું છે dx/dt. dx/dt ઇઝ ઇક્વલ ટુ કેટલા? √3 સેમી પ્રતિ સેકન્ડ આપેલ છે. લંબાઈ આપેલી છે, બાજુની લંબાઈ x બરાબર કેટલા આપેલા છે? 10 સેમી આપેલ છે. પછી કીધું એના ક્ષેત્રફળનો વૃદ્ધિ દર શોધો. ક્ષેત્રફળનો વૃદ્ધિ દર એટલે કે dA/dt શોધવાનો છે. dA/dt બરાબર શોધો પ્રતિ સેકન્ડ. એનો અર્થ કે સમયની સાપેક્ષે દર શોધવાનો છે. તો વાંધો શું છે? ક્ષેત્રફળનું સૂત્ર અભ્યારે લખી દીધું. √3/4 બાજુનું સ્ક્વેર. માટે ચલો સમયની સાપેક્ષે વિકલન કરો. dA/dt. એક્સનું દર આપેલો છે એટલે એક્સ વાળો પદ ચલ છે. √3/4 કેટલું થશે? 2x. સમયની સાપેક્ષે વિકલન dx કેટલા થાય? dt. ઓકે બરાબર √3/2. એક્સની જગ્યાએ કેટલા છે? x બરાબર કેટલા લખી દઉં? 10. અને dx/dt કેટલા? √3. ઓબ્ઝર્વેશન કરતો 2 5 √3 કેટલા થયા? 3 3 5 કેટલા થાય? 15. તો આપણો ફાઇનલ આન્સર 15 સેમી સ્ક્વેર પ્રતિ કેટલા થાય? સેકન્ડ. તો 15 સેમી સ્ક્વેર પ્રતિ કેટલા થાય? સેકન્ડ. ઓપ્શન કયો આવે? બી. ઓકે ઓકે. નેક્સ્ટ MCQ જોઈ શકો છો અહીંયા. પહેલા MCQ લંબચોરસની લંબાઈ 3 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે. આપણે લંબચોરસ દર્શાવી દઈએ. ધારો કે બાજુ કેટલી છે? અહીંયા લંબાઈ x અને અહીંયા પહોળાઈ કેટલી છે? y. ધારી લઈએ. શું કીધું છે? લંબાઈ. તો લંબાઈ આપી છે આપણને dx/dt કેટલી? 3 સેમી પ્રતિ સેકન્ડ. 3 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે તો નિશાની કઈ રાખવાની? પ્લસ. પહોળાઈ 3 સેમી પ્રતિ સેકન્ડના દરે ઘટે છે. y આપેલો છે પહોળાઈ, તો dy/dt બરાબર 3 સેમી પ્રતિ સેકન્ડના દરે ઘટે છે તો નિશાની કઈ લખવાની? માઇનસ. જ્યારે લંબાઈ x બરાબર કેટલી હોય? 24 હોય અને પહોળાઈ y બરાબર કેટલી હોય? 20 હોય, ત્યારે પરિમિતિનો વૃદ્ધિ દર શોધો. p નો વૃદ્ધિ દર બોલે તો dp બાય પ્રતિ સેકન્ડ છે તો dp બાય શું કરવાનું? dt શોધવાના છે. દર શોધો એનો અર્થ કે વિકલન વાળું પદ શોધો. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. તો ઓબ્ઝર્વેશન કરી દો. પરિમિતિનું સૂત્ર શું છે? લંબચોરસની પરિમિતિ 2x + 2y. કોના પ્રત્યે વિકલન કરવાનું છે? t પ્રત્યે. dp/dt જોતા રહેજો. 2 એમને એમ લખી દો. x નું વિકલન dx/dt
વાયનું વિકલન જોતા રહેજો ડીવાય બાય ડીટી પરફેક્ટ 2 × 3 પ્લસ 2 × -3 6 - 6 કેટલા થયા 0 તો ફાઇનલ આન્સર આપણો કેટલો થાય 0 પરફેક્ટ કિંમત મૂકી દો એટલે જવાબ આવતો રહેશે ઓકે છે ઓકે બીજું અહીંયા જોઈ લો એનો એ જ એમસીક્યુ છે ભાષા કેવી રીતે પૂછ્યું છે શું કીધું લંબાઈ જેટલા દરે વધે છે એટલા દરે પહોળાઈ શું કરે છે ઘટે છે તો અહીંયા એ જ છે જેટલા દરે વધે છે એટલા દરે શું થાય છે ઘટે છે તો કે પરિમિતિ બદલવાનો દર જોઈએ તો કેટલો છે 0 તો આપણો આન્સર કેટલો થાય 0 આન્સર કેટલો થશે 0 પરફેક્ટ ઓકે ઓકે નેક્સ્ટ એમસીક્યુ અહીંયા જોઈ લો ઘનફળ ગોલકનું ઘનફળ પાઈ સેમી ઘન પ્રતિ સેકન્ડના દરે વધે છે ઘનફળનો દર આપેલો છે ઘનફળને v વડે દર્શાવતો dv બાય dt કેટલા આપેલા છે પાઈ સેમી ઘન પ્રતિ કેટલા આપેલા સેકન્ડ આપેલા છે વધે છે એટલે પ્લસ નિશાની ત્રિજ્યા કેટલી સેમી આપી હોય 3 સેમી r બરાબર કેટલા છે 3 સેમી પરફેક્ટ ત્રિજ્યા વધવાનો દર શોધો dr બાય dt બરાબર શોધો dr બાય dt શોધવાના છે તો જો ગોલકનું ઘનફળનું સૂત્ર v બરાબર 4/3 પાઈ r નો કેટલો થાય ઘન કોની સાપેક્ષે વિકલન છે સમયની સાપેક્ષે dv બાય dt બરાબર 4/3 પાઈ r ના ઘનનું વિકલન 3r² dr બાય કેટલા થાય dt થાય જોતા રહેજો અહીંયા ખાસ 3 ઘર ભેગા dv બાય dt બરાબર કેટલા છે પાઈ dv બાય dt રકમ મુજબ કેટલા છે પાઈ 4 પાઈ r² r બરાબર 3 નો સ્ક્વેર dr બાય કેટલા dt જોતા રહેજો શોધવાનું શું છે dr dt પાઈ કેન્સલ 3 નો સ્ક્વેર 9 9 ચોકુ કેટલા થાય 36 તો 1 પણ કેટલા થાય 36 dr બાય dt જોતા રહેજો સેમી પ્રતિ સેકન્ડ તો 1/36 સેમી પ્રતિ સેકન્ડ ઓપ્શન કયો એ ઓકે ઓકે નેક્સ્ટ એમસીક્યુ જોતા રહેજો વન ટાઈપ ઓફ રિવિઝન જેવા જ એમસીક્યુ છે જેથી તમારે શું થઈ જાય કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે વન શોટ કહો તો વન શોટ પણ થઈ ગયો અને ટોપિક પણ ક્લિયર થઈ જશે સ્વાધ્યાયના પણ આવડી જાય એવા છે ચલો એક સમઘનની બાજુ સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે સમઘનની વાત કરી છે બાજુ છે બાજુ આપણે લઈ લઈએ સમઘનની બાજુ કઈ છે ધારો કે x છે બરાબર તો ચલો dx બાય પ્રતિ સેકન્ડ છે dx બાય dt દર આપેલો છે એટલે વિકલનવાળું પદ કેટલું છે 5 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે એટલે પ્લસ નિશાની જ્યારે બાજુની લંબાઈ x બરાબર કેટલા હોય x બરાબર 12 હોય તો ઘનફળના વધવાનો દર dv બાય dt બરાબર શોધો તો આપણને સીધો સરળ એમસીક્યુ આપેલો છે ઘનફળ સમઘનનું ઘનફળનું સૂત્ર કયું છે સમઘનનું ઘનફળ v બરાબર x ની ઘન dv બાય કોના પ્રત્યે વિકલન t પ્રત્યે dv બાય dt x ની ઘનનું વિકલન કરો 3x² dx બાય કેટલા dt આવી ગયો જવાબ 3x² 12 નો સ્ક્વેર dx બાય dt કેટલા 5 જોતા રહેજો 3 ગુણ્યા 144 ગુણ્યા કેટલા 5 આનો ગુણાકાર કરી દો આઉટપુટ જોઈ શકો છો મોટું કયું છે 2160 તો આન્સર કયો 2160 પરફેક્ટ ઓકે નેક્સ્ટ એમસીક્યુ ચલો આગળ ગોલકની વાત કરી છે ગોલક જોઈ લો ગોલકમાં રહેતા બલૂનમાં 900 સેમી ઘન પ્રતિ સેકન્ડ ઘનફળનો દર આપેલો છે તો dv બાય dt 900 સેમી ઘન પ્રતિ કેટલા સેકન્ડ આપેલા છે હવા ભરવામાં આવે છે ત્રિજ્યા r બરાબર કેટલી આપેલી હોય 15 સેમી આપેલ હોય ત્યારે
ત્રિજ્યા વધવાનો દર શોધો. dr/dt શોધવાનો છે. વાત એની જ છે. ચલો, ગોલકનું ઘનફળનું સૂત્ર કેટલું છે? 4/3 પાઈ આરનો ઘન. વિકલન કોના પ્રત્યે? સમયની સાપેક્ષે. dv/dt 4/3 પાઈ આર ઘનનું વિકલન 3r², સમયની સાપેક્ષે વિકલન dr/dt. પરફેક્ટ. ઓકે, 3 કેન્સલ. dv/dt આપણને કેટલા આપેલા છે? 900 બરાબર 4 પાઈ r², આની જગ્યાએ કેટલા? 15નો સ્ક્વેર dr/dt શોધવાના છે. ઓકે, ચલો, 15નો સ્ક્વેર કેટલો થાય? 225. 225 ગુણ્યા 4 કરો તો કેટલા થાય? 900. તો 900 એકા 900, તો 1/, કેટલા થાય? 1/π બરાબર કેટલા થશે? dr/dt. તો ફાઇનલ આન્સર 1/π, આરનો એકમ સેમી પ્રતિ કેટલા? સેકન્ડ. તો 1/π સેમી પ્રતિ સેકન્ડ. બુકનું જ એક્ઝામ્પલ છે એટલે તમને આવડતું જ હશે. પરફેક્ટ. નેક્સ્ટ MCQ. ચલો, નેક્સ્ટ અહીંયા જોઈ શકો છો વાર્તા, ખાસ ધ્યાન રાખજો. શું આપેલું છે? ગોળાકાર બલૂનની અંદર હવા પૂરતા તેનો વૃદ્ધિ દર. ગોળાકાર બલૂન છે એનો વૃદ્ધિ દર આપેલો છે. ગોળાકાર બલૂન, ગોલક આપ્યો છે ટૂંકમાં, એનો વૃદ્ધિ દર 3 મીટર ઘન પ્રતિ મિનિટ. તો એનો અર્થ એવો દર્શાવે ઘનફળનો દર dv/ કેટલા આપ્યા છે? dt 3 મીટર ઘન પ્રતિ મિનિટ. પરફેક્ટ. પૃષ્ઠફળ વધવાનો દર ds/dt બરાબર કેટલો થાય? તો કેટલો આપેલો છે? 5 મીટર સ્ક્વેર પ્રતિ મિનિટ આપેલ છે. તો બલૂનની ત્રિજ્યા શોધો. આપણે શોધવાનું શું છે? r શોધવાનું છે. હવે અહીંયા એક શોર્ટ ટ્રીક આપી દઈએ એટલે સરળતાથી આપણો MCQ પૂરો થઈ જાય. ધ્યાન રાખજો, શોર્ટ ટ્રીક 1 નહીં 2 આપી દે. ઘનફળનો ગોલક આપ્યું હોય તો ગોલક માટે સ્પેશિયલ ગોલક ઘનફળનો પૃષ્ઠફળની સાપેક્ષે દર કેટલું થાય? તો ધ્યાનમાં રાખો dv/ds ઇઝ ઇક્વલ ટુ 1/4 અંડરરૂટની અંદર s/π થાય. સાથે બીજું પણ સૂત્ર યાદ રાખવાનું, r/ કેટલા? 2, dv/ કેટલા? ds. પરફેક્ટ. અહીંયા ઓબ્ઝર્વેશન કરતો બુદ્ધિનું પ્રયોજન થોડું કરી દઈએ. આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ, વાર્તા પૂરી થઈ જાય. ચલો જો, dv/dt dv/ds, તો શું કરી દો? dv/ds dv/ds લઈ લો. પરફેક્ટ. તો dv/ds કેટલા થશે? 3/5. પરફેક્ટ. ઓકે, 3/5 ગુણોત્તર લઈ લેશો તો કેટલા વધશે? મીટર. પરફેક્ટ. ઓબ્ઝર્વેશન dv/ds છે એના પરથી આપણે ત્રિજ્યા શોધવાની. ત્રિજ્યાનું સૂત્ર ધ્યાનમાં રાખવાનું r/2 નોટ r/r. જોતા રહેજો, શોર્ટ ટ્રીક ધ્યાનમાં રાખવાની, ભૂલ કરવાની નહીં. r/2 ક્યાં? તો અહીં શું લખી દઉં? r/2 ઇઝ ઇક્વલ ટુ 3/5. આરને કરતા બનાવો બરાબર શું થાય? 3 × 2 = 6/5. 6/5 અહીંયા ક્યાંય દેખાય છે? ના, પણ અપૂર્ણાંક પદ આપેલું છે. જોઈ લેજો, 1/1/5 કેટલા થશે? ગુણાકાર 5 ને કેટલા થાય? 6. 6 ભાગ્યા કેટલા? 5. ઓપ્શન કયો? ડી જવાબ. તો અહીંયા ધ્યાનમાં રાખવાનું આપણે શોર્ટ ટ્રીક dv/ds છે, આરના સ્વરૂપમાં શોર્ટ ટ્રીક કઈ? r/2 અને એસના સ્વરૂપમાં શોર્ટ ટ્રીક કઈ? આ રહી ગયા. બરાબર, ધ્યાનમાં રાખવાની, ભૂલ પડવી જોઈએ નહીં. તો આપણો MCQ સરળતાથી પૂરો થઈ જશે. બુદ્ધિનું પ્રયોજન વ્યવસ્થિત કરવાનું, પ્રદર્શન નહીં. ઓકે, નેક્સ્ટ MCQ. જો લો, આ પણ બુકનો જ દાખલો છે, એના પરથી MCQ બનાવી દીધો છે એટલે તમને આવડતો જ હશે, પરંતુ અહીંયા થોડું સાધારણ ટ્વિસ્ટેડ કર્યું છે. જો લો, ઓબ્ઝર્વેશન કરી દો. ગોલકના બલૂનનો ચલ વ્યાસ આપ્યો છે. વ્યાસ બરાબર કેટલો? 3/2 2x + 1 આપેલ છે. તેના ઘનફળનો xની સાપેક્ષે વૃદ્ધિ દર
ડીવી બાય ડીએક્સ બરાબર કેટલા આપેલા છે કે પાઈ 2x + 1 આખાનો સ્ક્વેર આપેલ છે. તો કે એની વેલ્યુ શોધવાની છે. કે ની વેલ્યુ શોધો. તો પહેલાં ચલો વ્યાસ ઘનફળ કીધું છે. કોનું ઘનફળ? ગોલક. ગોલકનું ઘનફળ સૂત્ર આપણને આવડે છે, પણ સૂત્રની અંદર શું જરૂર છે સાહેબ? ત્રિજ્યા. તો ત્રિજ્યા પહેલાં શોધી નાખીએ. ત્રિજ્યા આર બરાબર શું થાય? વ્યાસના ભાગે એકલા કરી દઈએ 2, તો ભાગે 2 કરી દો, 3 ભાગે એકલા થઈ ગયા 4, 2x + 1 ત્રિજ્યા. રેડી? ચલો માટે ગોલકનું ઘનફળ. ગોલકનું ઘનફળ v બરાબર સૂત્ર કયું? 4/3 પાઈ આરનો ઘન. માટે 4/3 પાઈ આર ઘન. આનો ઘન કરી દો. માટે 3નો ઘન, 4નો ઘન, 2x + 1 આખાનો ઘન. ઓકે. માટે v બરાબર જોતા રહેજો. અહીંયા કેટલા 4 ઘનમાંથી જતા રહેશે, છેદમાં 4નો સ્ક્વેર. કેટલા છે? 3નો ઘન જતો રહેશે એટલે 3નો સ્ક્વેર પાઈ 4નો સ્ક્વેર. પરફેક્ટ. જતા રહેજો. 2x + 1 આખાની કેટલી ગયા? 3. હવે શું કરી દો? એક્સ પ્રત્યે વિકલન જોવાય છે, એક્સ પ્રત્યે વિકલન કરી દો. માટે જોડો ડીવી બાય ડીએક્સ. આજે એમાંથી એમને લખી દો 9 પાઈ ભાગે કેટલા લખી દો? 16. અહીંયા આખું પદ સ્વીકાર લો. એક્સની ઘરનું વિકલન શું થાય? 3x². પ્રશ્ન પૂછો એક્સ એકલા છે? ના. સાંકળનો નિયમ 2xનું વિકલન કેટલું થાય? 2xનું વિકલન 2. અચળનું વિકલન 0. 2x + કેટલા? 1. માટે સાદરૂપ જોઈ શકો છો તમે ઓબ્ઝર્વેશન કરીને. 2 અહીં એકલા થશે 8. માટે જો લો આપણી પાસે ડીવી બાય ડીએક્સની સાથે કમ્પેરિઝન કરો. ડીવી બાય ડીએક્સની સાથે કમ્પેરિઝન ઓબ્ઝર્વેશન કરી દો. આ ડીવી બાય ડીએક્સની જગ્યાએ શું મૂકીશું? દો આરી મૂકી દો. માટે કે પાઈ 2x + 1 આખાનો સ્ક્વેર. આપણી પાસે શું છે? જોઈ લેજો. 3 નું કેટલા? 27. તો બરાબર 27 પાઈ. 27 પાઈ અપન કેટલા છેદની અંદર? 8. 2x + 1 આખાનું શું છે? સ્ક્વેર. જોઈ લો પાઈ પાઈ કેન્સલ, વર્ગ વર્ગ કેન્સલ. તો કે બરાબર કેટલા થઈ ગયા? 27/8. તો કે બરાબર કેટલા થઈ ગયા? 27/8. પરફેક્ટ. ઓકે ઓકે. નેક્સ્ટ MCQ. ચલો અહીંયા ધ્યાન રાખજો. 10 સેમી ત્રિજ્યાવાળા નળાકાર. શું આપ્યું છે? નળાકાર પીપમાં 314 મીટર ઘન પ્રતિ કલાકના દર આપે છે. તો પહેલાં આપ્યું છે નળાકાર. નળાકાર કીધો છે બરાબર. નળાકાર છે એનું ઘનફળ ડીવી બાય કલાક એટલે સમય, ડીવી બાય ડીટી આપેલ છે બરાબર. કેટલું? 314 મીટર ઘન પ્રતિ કેટલા? કલાક. પરફેક્ટ. ના દરે વધે છે, ભરવામાં આવે છે. ઘઉંની ઊંડાઈ વધવાનો દર શોધો. ઊંડાઈ એટલે શું કહેવાય? નળાકારની અંદર આ નળાકાર બરાબર ધ્યાન રાખજો. નળાકાર હોય તો નળાકારની આ શું કહેવાય? ઊંડાઈ. ઊંડાઈ એટલે શું કહેવાય? h. ટૂંકમાં શું શોધવાનું કે ડીએચ બાય ડીટી બરાબર સાહેબ શોધો. શું શોધવાનું કે છે? ડીએચ બાય ડીટી. તો વાંધો શું છે? શોધી નાખો સાહેબ. અને ત્રિજ્યા આર બરાબર કેટલી આપી છે? તો આર બરાબર કેટલી આપી છે? ઓબ્ઝર્વેશન કરો. આર બરાબર કેટલા? 10. તો નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ v બરાબર કેટલું? પાઈ r² h. વિકલન કોનું? જોઈ લેજો ડીએચ બાય ડીટી. સાથે સાથે કોનું? વીનું. આરનું વિકલન છે નહીં. આર પોતે શું આપે છે? ડાયરેક્ટ અચળ. તો આપણે અચળને બહાર કાઢવાનું. ડીવી બાય ડીટી પાઈ r² અચળ બાર. એચનું વિકલન શું થાય? ડીએચ બાય ડીટી. ડીવી બાય ડીટી કેટલા? 314. પાઈ બરાબર કેટલા કરી દો? 3.14. પાઈનો ઉલ્લેખ નથી રકમમાં, જોઈ લો. ઇન્ટુ r². 10નું શું કરી દો? સ્ક્વેર. ડીએચ બાય કેટલા કરી દો? ડીટી. હવે તમને ખબર છે 10નું સ્ક્વેર કેટલું થાય? 100. 100 × 3.14 માટે 314/314 બરાબર કેટલા થઈ ગયા? ડીએચ બાય ડીટી. ફાઇનલ આન્સર કેટલું થઈ ગયું? 1. માટે ફાઇનલ આન્સર આપણો કેટલો થઈ ગયો? 1 મીટર પ્રતિ કલાક. પક્કા? પક્કા. નેક્સ્ટ MCQ. ઓબ્ઝર્વેશન કરી દો.
હવે આગળ y² બરાબર 4x પરના જે બિંદુ આગળ xm અને ym સમાન દરથી વધે છે તે બિંદુના એમ શોધો. દર બંનેનો કેવો આપે છે? સમય. તો સમાન આપેલો છે dy/dt = શું આપેલું છે? dx/dt આપેલ છે રકમ મુજબ. પરફેક્ટ. બીજું વક્ર કયો આપે છે? y² બરાબર કેટલા? 4x આપેલો છે. ચલો તો શું શોધવાનું છે? બિંદુ ટૂંકમાં આપણે શું શોધવાનું છે? x અને y શોધવાના છે. પરફેક્ટ. ચલો તો શું કરવાનું છે? દર આપેલો છે એટલે વિકલન તો કરવાનું છે. તો 2y / કેટલા લખી દઉં? dt. 4x નું વિકલન dx/ કેટલા કરી દઉં? dt. t પ્રત્યે વિકલન કરી દીધું. dy/dt બરાબર શું છે? dx/dt છે. તો 2y dx/ કેટલા લખી દઉં? dt. રકમ મુજબ 4 dx/dt. So now this and this cancel. yes ડિસમડીસ થઈ ગયા. હવે માટે શું થઈ ગયું? 2y = કેટલા? 4. માટે y = કેટલા થઈ ગયા? 2 દુ 4. y બરાબર 2. yની કિંમત અહીંયા મૂકી દો. માટે 2 નો સ્ક્વેર 4 × x માટે જો 4 × 4 x બરાબર કેટલા થઈ ગયા? 1. માટે x બરાબર 1 અને y બરાબર કેટલા? 2. તો આપણું બિંદુ 1 2 થાય. ઓપ્શન કયો? એ. પાક્કા. નેક્સ્ટ MCQ. ચલો જોઈ લો. એવો ને એવો જ MCQ છે પાછો ફરીવાર. રકમ મુજબ y છે, y નો વધવાનો દર તેના ઘટવાના દરથી કેવો છે? બમણો છે. y નો વધવાનો દર તેના ઘટવાના દરથી કેવો છે? બમણો છે. વધવાનો દર y નો વધવાનો દર dy/dt તેના ઘટવાના દરથી dx/dt એનાથી કેટલો છે? બમણો છે. પરફેક્ટ ધ્યાનમાં રાખજો. કમ્પ્લીટ. વધવાનો દર ઘટવાના દરથી કેવો છે? બમણો છે. તો t પ્રત્યે વિકલન કરવાનું છે. અહીંયા ધ્યાન રાખજો. y નું વિકલન dy/dt કરી દઉં. xy નું વિકલન કેટલું થાય? 2x dx/ કેટલા કરી દઉં? dt. -2x નું વિકલન dx/ કેટલા કરી દઉં? dt. અચળ પદનું વિકલન કેટલું થાય? 0. ઓબ્ઝર્વેશન માટે 2 ટાઈમ્સ dx/ કેટલા કરી દઉં? dt. અહીં કેટલા રહ્યા? x dx/ કેટલા? dt. -2 dx/ કેટલા? dt. જોતા રહેજો. dx/dt સામાન્ય બંને બાજુ શું કરી દઉં? કેન્સલ. માટે 2 = કેટલા થયા? x - 2 માટે કેટલા થઈ ગયા? 4 બરાબર x. તો ફાઇનલ આન્સર કેટલો? x બરાબર કેટલા? 4. પરફેક્ટ. ઓકે. ચલો નેક્સ્ટ MCQ. ઓબ્ઝર્વેશન કરી દો. હવે કોન્સેપ્ટ આપણે બીજો લીધો છે દર સિવાયનો. કયો નંબર? વધતા ઘટતા માટે. કોન્સેપ્ટ આપણને ખબર છે છતાં આપણે રિબેક કરી દઈએ. જોઈ લેજો. વિધેય કોઈ આપેલું હોય f(x) બરાબર, એના માટે જો f'(x) > 0 તો ચુસ્ત વધે છે એના અંતરાલ માટે. <0 હોય માત્ર તો ચુસ્ત શું કહેવાય? ઘટે છે. પરફેક્ટ. જો f'(x) > 0 હોય તો વધતું વિધેય કહેવાય અને << 0 હોય તો કઈ વિધેય કહેવાય? ઘટતું વિધેય કહેવાય. પરફેક્ટ. બેઝિક કોન્સેપ્ટ આપણે આ છે. એના અંતરાલ માટેની વાત કરી છે. બેઝિક કોન્સેપ્ટ વધારે જાણવું હોય તો ક્યાં જ રહેવાનું પાછું? યસ 2023 છે એના MCQ પ્લેલિસ્ટમાં જતા રહેજો. એની અંદર પણ થિયરી આપણે સમજાવેલી છે. સાથે સાથે ચેપ્ટર 6 છે આખું આપણે ચલાવ્યું છે યુટ્યુબ ચેનલ ઉપર આપણી, એ પણ તમે જોઈ શકો છો. એટલે કોન્સેપ્ટ ત્યાં આગળ પણ ક્લિયર થઈ જશે. ચલો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. રકમ મુજબ શું કીધું છે? f(x) બરાબર આપેલું છે. ખાલી જગ્યા અંતરાલમાં ચુસ્ત રીતે શું થાય છે? વધે છે. ચુસ્ત વધે છે. જોતા રહેજો. તો આપણે f(x) 10 - 6x - કેટલા? 2x² આપેલા છે.
વિકલન કરવાનું છે, વિકલન કરો ત્યારે 10નું વિકલન 0, 6xનું 6, xનું x પ્રત્યે 1, 2x2નું કેવું થશે -4x. શું આપ્યું છે? કયા અંતરાલમાં ચુસ્ત વધે છે? ચુસ્ત વધેની થિયરી જોઈ લો. f' x ગ્રેટર ધેન કેવા આપેલા છે? 0 આપેલ છે. માટે જોઈ લો -6 -4x ગ્રેટર ધેન કેવા 0, -6 ગ્રેટર ધેન કેવા 4x. માટે જોઈ લો -6/4 ગ્રેટર ધેન કેવા x, -3/2 x. xની કિંમત કેવી? -3/2. એના કરતાં xની કિંમત કેવી? નાની. પરફેક્ટ. -ઇન્ફિનિટી તરફ જશે. માત્ર ગ્રેટર ધેન છે એટલે અંતરાલ કયો? વિવૃત. વિવૃત અંતરાલ ઓપ્શન કયો? પરફેક્ટ. ઓકે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું, અંતરાળ શોધવા માટે આપણને આપ્યું છે કે ચુસ્ત વધતું છે તો ચુસ્ત વધતું લઈને દોડો, અને જે ચલ આપે છે એને કરતાં બનાવો, અંતરાળ આપોઆપ મળી જશે. પક્કા. નેક્સ્ટ MCQ જોતા રહેજો. અહીંયા પણ વાત એ જ કરે છે. હવે એક્સની ઘન વત્તા 1/xની ઘન ખાલી જગ્યા અંતરાળમાં ચુસ્ત વધે છે. પાછી વાર્તા ચુસ્ત વધે છે એની વાત કરી. ઓબ્ઝર્વેશન કરી દો. f(x) બરાબર કેટલા? xની ઘન પ્લસ 1/xની કેટલી ઘન. વિકલન કરી દો. f'(x) xની ઘનનું વિકલન કેટલું થાય? 3x². 1/xની ઘન છે, ઉપર જતા રહેશે કેટલા થશે? યસ, માઇનસ થશે. -3 xની કેટલી થશે? -4. ઓબ્ઝર્વેશન કરી દો. માટે f'(x) કેવું છે? ચુસ્ત વધતું વિધેય છે. તો f'(x) કેવા લેવાના? ગ્રેટર ધેન 0. માટે 3x² -3/xની કેટલી? 4 ગ્રેટર ધેન કેવા? 0. ઓકે, સાદુરૂપ આપી શકો છો. જોઈ લેજો કેટલા થશે. 3 સામાન્ય પહેલાં 0 સાથે કેવા કરી દઈએ? કેન્સલ. માટે xની 6 -1 xની 4 ગ્રેટર ધેન 0. xની 4 છે, 2 કી ઘાત છે, 2 કી ઘાતનું મૂલ્ય કેવું હોય? ગ્રેટર ઓર ઇક્વલ કેટલા? 0. પરફેક્ટ. ચલો, માટે xની 6 છે, ઓબ્ઝર્વેશન કરજો, ગ્રેટર ધેન કેવા? 1. 2 કી ઘાત છે, વર્ગમૂળ કાઢો તો mod x ગ્રેટર ધેન કેવા? 1. ઓકે, mod x નું મૂલ્ય તમને ખબર છે? યસ, અહીંયા ઇક્વાલિટી છે નહીં. આ -1, આ કેવા? +1. કિંમત કઈ? એક આ બાજુ, એક કઈ? આ બાજુ. આનો આન્સર લખવો હોય તો આપણે શું લખી શકીએ? r માઇનસ કેવું લખશું? આ વિવૃત અંતરાલ છે એ લેવાનું નથી. તો વિવૃત અંતરાલ સિવાય કઈ લેવાની બધી કિંમતો? સમૃદ્ધ માટે. તો જો -1 અને +1. ઓબ્ઝર્વેશન કરી શકો છો. તો આપણો આન્સર થાય ઓપ્શન સી. પરફેક્ટ. ડન. અને આમ પણ લખી શકાય -∞ થી -1 યોગ +1 થી કેટલા? +∞. આ પણ ચાલે. તો આ અંતરાળ આપણું શક્ય છે જેના પર ચુસ્ત વધતું વિધેય છે. ઓકે. નેક્સ્ટ MCQ. બહુ MCQ ઇઝી જ છે બધા, બરાબર, પણ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. બરાબર, કોન્સેપ્ટ મેઇન મુદ્દો છે. ચલો, માર્ચ 2023ની અંદર પૂછાઈ ગયેલો છે અને આ જ MCQ તમારો બુકનો છે, વારંવાર પૂછાયેલો છે, એટલે તમને જવાબ આવડે છે. આનો આન્સર તમારે કમેન્ટની અંદર કહેવાનો, બુકનો છે એટલા માટે ડાયરેક્ટ. પરફેક્ટ. ઓકે. નેક્સ્ટ MCQ તમને આવડે છે એટલે છોડી નાખીએ છીએ. એક જ છે બધાનું ફેવરેટ MCQ. કોઈ પણ પેપર પકડો એ MCQ હશે જ. જો લો, ઓબ્ઝર્વેશન કરતો બીજો એના જેવો MCQ લઈ લીધો છે સરળતા માટે. f(x) બરાબર આપણને આપી દીધા છે x + 2 e⁻⁻ કેટલા? -x. ખાલી જગ્યા પર વધે છે ની વાત કરે છે. જોઈ લેજો, વિકલન તો કરવાનું છે. f'(x) ઓબ્ઝર્વેશન કરતો ચલ ગુણ્યા ચલ ગુણાકારનો નિયમ. જોઈ લેજો, પહેલું પદ એમના એમ x + 2 e⁻⁻x સાંકળનો નિયમ -xનું વિકલન -1 પ્લસ બીજું પદ એમના એમ પહેલા પદનું વિકલન xનું વિકલન કેવું થશે? 1. અચળનું વિકલન 0. કયો નિયમ એપ્લાય કર્યો? ગુણાકારની સાથે સાંકળનો નિયમ ફ્રીમાં.
ગુણાકારની સાથે સાંકળનો નિયમ ફ્રી. પરફેક્ટ. સાદુરૂપ આપી શકો. બંનેમાંથી સામાન્ય શું દેખાય? e રેઝ ટુ માઇનસ એક્સ. અહીં શું વધ્યું? એક્સ પ્લસ 2 ઇન્ટુ કેટલા? -1 છે. -1 રાખો. ચલો અહીં કેટલા? +1. સાદુરૂપ આપી શકો છો. તો e રેઝ ટુ માઇનસ એક્સ ઓબ્જેક્શન -x -2 માઇનસ ઓબ્જેક્શન કરી દો. આપણી પાસે e રેઝ ટુ માઇનસ એક્સની વાત છે. ઓકે ડન. ઓબ્જેક્શનની અંદર જોજો e રેઝ ટુ માઇનસ એક્સનું વિકલન x પ્લસ 2 એક્સનું વિકલન કેટલું થશે? 1. ઓકે 2 એમના એમ માઇનસ એક્સનું વિકલન -1. ઓકે છે. પરફેક્ટ. અહીંયા સાદુરૂપ આપી દો. માટે માઇનસ કોમન કરી દો. માઇનસ કોમન કાઢો. કેવું થશે? -x -2 +1. અહીંયા સોરી +1 હતા એમના એમ જ. આ તો ભૂલ છે. બરાબર. ચલો અહીંયા સાદુરૂપ આપીને પછી બહાર કાઢો. e રેઝ ટુ માઇનસ એક્સ. ચલો કેટલા કરી દો? -x -1 માઇનસ e રેઝ ટુ માઇનસ એક્સ x +1. ઉતાવળે આબા પકાવવાના નહીં. બરાબર. ઓકે જોઈ લેજો. શું કીધું છે? વધે છે. વધે છે તો f'(x) ગ્રેટર દેન કેવા લઈ લઉં? 0. પરફેક્ટ. આમ તો ગ્રેટર ઇક્વલ 0 લેવો પડશે. ઓકે વધતું વિધેય હોત એમ કીધું હતું. ચલો જોઈએ. માટે માઇનસ e રેઝ ટુ માઇનસ એક્સ x પ્લસ કેટલા? 1 ગ્રેટર દેન કેવા? 0. ઓબ્જેક્શન કરી દો. માઇનસ છે અસમતા બદલાય. e રેઝ ટુ એક્સ 0 થવાનું નથી તો x પ્લસ 1 લેસ દેન કેવા? 0. માટે એક્સની વેલ્યુ -1 કરતાં કેવી? નાની. એક્સની વેલ્યુ -1 કરતાં નાની હોય તો ઓપ્શન જોઈ લો. -1 -1 કરતાં નાની ક્યાં સુધી જાય? -ઇન્ફિનિટી. માટે આપણો ફાઇનલ આન્સર ઓપ્શન કયો આવે? એ. પરફેક્ટ. અહીંયા ધ્યાનમાં રાખવાનું નાની નાની કદી ભૂલો કરવાની છે નહીં. ઓકે ડન. પાકા પાકા. નેક્સ્ટ MCQ. ચલો જોઈ લો. અહીંયા બુકનો જ છે MCQ. ખાસ આવડતું પણ હશે પણ થોડું બુદ્ધિ કઈ રીતે દોડવાની એ તમને શીખવાડી દઈએ. પેલો MCQ એટલા માટે છોડ્યો કે બધાનું ફેવરેટ છે અને આવડે જ છે જવાબ બધાને એટલે. અહીં જો લો કંઈક નવું શીખો. f(x) બરાબર એક્સની કેટલી 100 પ્લસ sin x -x કેટલા 1 કયા અંતરાલમાં ઘટે છે? વધતું ઘટતું વાત કરે છે. વિકલન તો કરવું જ પડશે. કરી દો. f'(x) 100 એક્સની કેટલી 99 sin x નું વિકલન cos x અચળનું વિકલન 0 લખવાની જરૂર છે નથી. કયા અંતરાલમાં ઘટે છે ખબર છે? ના. જોતા રહેજો. સીધી વાત કરી દે. 0 થી 1 0 and 1 π/2 π/2 એટલે કેટલા કહેવાય? 1.57 થી કેટલા? 3.14. આપણે આવું કહી શકીએ. યસ 1.57 એટલે π/2 અહીંયા કહી દઉં. પરફેક્ટ. પાઈ અહીંયા કહી દઉં. ઓકે મોટી કિંમત છે. 0 થી π/2. પરફેક્ટ. બધી જ કિંમતો દર્શાવી દીધી. પહેલી વાર્તા કરીએ. જો લો તમને મોઢે આવડી જશે. 0 થી 1 તો પહેલાં x બિલોંગ્સ ટુ કેવા લઈએ? 0 થી 1. 0 થી 1 ની અંદર x ગ્રેટર દેન કેવા? 0. તો એનો અર્થ એવું દર્શાવે. અહીંયા જો લો આ મૂલ્ય કેવું? ગ્રેટર દેન 0. આ કેવું થઈ ગયું? પ્લસ cos x. cos x કયું? 0 થી 1. 0 થી 1 ની અંદર cos x કેવા છે? ગ્રેટર દેન કેવા? 0. પક્કા. તો આ પણ મૂલ્ય કેવું? પ્લસ. એનો અર્થ કે x બિલોંગ્સ ટુ 0 થી 1 હોય એની અંદર f'(x) ગ્રેટર દેન કેવા થઈ ગયા? 0. એનો અર્થ કે કઈ વિધેય છે? વધતું વિધેય છે. પરંતુ આપણે શું કરવાનું છે? ઘટે છે એ અંતરાલ શોધવાનું છે. બીજો અંતરાલ જોઈ લો. π/2 થી કયો કીધો? પાઈ. π/2 થી પાઈની વાત કરે બીજા અંતરાલની અંદર. તો x બિલોંગ્સ ટુ કેવા? π/2 થી પાઈ. જેની અંદર x નું મૂલ્ય તો કેવું? 0 કરતાં મોટું. π/2 એટલે શું કહેવાય? 1.57. એ કરતાં મોટું કહેવાય એકચ્યુઅલી. એક્સની કિંમત 1 કરતાં પણ મોટી કહેવાય. ઓકે એક્સની કિંમત 1 કરતાં મોટી એનો અર્થ કે આ તો કિંમત શું થશે? એક્સની 99 તો પ્લસ. યસ cos. પરફેક્ટ. હવે 1 છે એક્સની કિંમત જોતા રહેજો. એક્સની કિંમત 1 કરતાં મોટી તો 100 વડે ગુણ દઉં. ચલો 100 વડે ગુણ દો. 100 એક્સની 99 ગ્રેટર દેન કેવા થાય? 100. પરફેક્ટ. તો આ વેલ્યુ કેટલી થઈ ગઈ? તો અહીંયા આ અંતરાલ માટે જોઈ લેજો આ વેલ્યુ 100 થઈ ગઈ.
બીજું કોઝ એક્સની વેલ્યુ π/2 થી પાઈ. કયું ચરણ? બીજા ચરણમાં કોઝ કેવા છે? માઇનસ. ચલો તો 100 માઇનસ કોઝ એક્સ કરી દો. ધ્યાન રાખજો, કોઝ એક્સની વેલ્યુ આપણને ખબર છે -1 થી કેટલા? 1. આ કિંમત 100માંથી બાદ થશે તો કંઈ ફરક પડવાનો નથી પડવાનો. તો ગ્રેટર દેન કેવા થવાને? 0. તો આપણને કયું થશે? વધતું વિધેય. 0 થી π/2. 0 થી π/2 એટલે આપણે આ અંતરાલ જે લીધો એની જ વાત કરીએ. કેવું હતું? વધતું વિધેય. તો x બિલોંગ્સ ટુ 0 થી π/2 છે, એની અંદર કયું થયું? વધતું વિધેય. તો ત્રણની અંદર કયું છે? વધે છે. તો ઘટવાળો એકેય ઓપ્શન છે નહીં. પાક્કા. નેક્સ્ટ MCQ જોઈ લેજો. f of x mod sin x. x બિલોંગ્સ ટુ કેવા? -π/2 થી 0. વિવૃત અંતરાલ આપે છે. કયું ચરણ કહેવાય? ચોથું ચરણ. માનાંક સાઇન છે, સાઇનનું વેલ્યુ ચોથા ચરણમાં કયું છે? ઋણ. તો f of x બરાબર કેટલા થઈ ગયા? માઇનસ ટૂંકમાં sin x આપેલા છે. એ ખાલી જગ્યામાં વધતું છે ઘટતું છે દર્શાવો. તો આપણે વિકલન કરી દો. f dash x બરાબર. ચલો sin x નું વિકલન. sin x નું વિકલન શું થાય? cos x માઇનસ હતા એમને જ. પછી ચલો પહેલી વાર્તા કોના માટે? cos x જોઈ શકો છો. cos x છે -π/2 થી 0. તો -π/2 થી 0 cos x ની અંદર તો ચોથા ચરણની અંદર તો પોતે શું છે? cos x કેવા? ગ્રેટર દેન 0. ધન છે ચોથા ચરણ માટેનો. કેવા છે? ધન. પણ આપણી પાસે કેવા છે? માઇનસ. તો માઇનસ cos x લેસ ધેન કેવા? 0. અસમતા બદલાય માટે f dash x લેસ ધેન કેવા? 0. માટે ચુસ્ત ઘટે છે. પરફેક્ટ. માટે ચુસ્ત શું થાય છે? ઘટે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું, ચોથા ચરણમાં cos કેવા? ધન છે. માઇનસ વડે ગુણો તો ઋણ થઈ જાય. f dash નું મૂલ્ય ઋણ. એનો અર્થ એવું દર્શાવે કે આપણે શું થાય? ચુસ્ત ઘટે છે. ચલો અહીંયા પણ અંતરાલ નક્કી કરવાનું છે. વ્યવસ્થિત MCQ ધ્યાનમાં રાખજો. આ વિધેય છે કયા અંતરાલમાં? વધતું વિધેય છે. જોતા રહેજો. વધતું વિધેય કીધું છે તો પહેલાં તો શું કરવું પડશે? વિકલન કરવું પડશે. સાઇનની 4 વત્તા કોસની કેટલી? 4. વિકલન જોઈ લેજો. f dash x સાંકળનો નિયમ એપ્લાય કરવાનો છે. 4 સાઇનની 3 ઘાત. સાઇનનું વિકલન શું થાય? cos x. સાંકળનો નિયમ અહીંયા એપ્લાય કરી દો. 4 કોસની કેટલી? 3. કોસનું વિકલન શું થાય? માઇનસ sin x. પરફેક્ટ. ઓકે. બંનેમાંથી 4 કોમન કાઢ દો. sin x ઇન્ટુ cos x કોમન કાઢ દો. અંદર શું વધ્યું? જોઈ લેજો. sin ઇન્ટુ cos કોમન કાઢ દો તો sin સ્ક્વેર x માઇનસ કેટલા વધ્યા? cos સ્ક્વેર x. પરફેક્ટ. અહીંયા જો લો માઇનસ કોમન કાઢ દો. સાથે સાથે અહીંયા થોડું ગોઠવણ કરી દો. માઇનસ કોમન અને 2 × 2 કરી દો. sin x ઇન્ટુ કરી દો cos x. સાથે સાથે માઇનસ કોમન કાઢ્યા બાદ cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. જોતા રહેજો. -2 લખી દો. આ કયું સૂત્ર થઈ ગયું? sin 2 આલ્ફા જેવું. બોલે તો sin 2x. cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા જેવું સૂત્ર. બોલે તો cos 2 આલ્ફા જેવું સૂત્ર. પાછી વાર્તા જોઈ લેજો. આલ્ફા સમાન તો પાછું માઇનસ sin 2 આલ્ફા એટલે કેટલા થશે? 4x. f dash x કેટલા થયા? પરફેક્ટ. તો હવેથી તમારે ધ્યાનમાં રાખવાનું શું? સાઇનની 4 વત્તા કોસની 4 આવે તો એનું વિકલન ડાયરેક્ટ આપણે ધ્યાનમાં રાખવાનું. ઇઝ અ શોર્ટ ટ્રિક તરીકે. પરફેક્ટ. એટલે તમારે વિકલન કરવા બેસવું પડે નહીં, સીધી જ ખબર પડે. તો હવે કયા અંતરાલમાં વધે છે આપણને ખબર છે નહીં. તો અહીં જોઈ લો આપણી પાસે જે વસ્તુ આપી છે એના આધારે x માટેનો અંતરાલ પહેલાં જોઈ લેજો. 0 લેસ ધેન x લેસ ધેન કેવા? π/8. આની વાત કરીએ. π/8. આપણી પાસે ખૂણો જોઈ લો કેટલો છે? 4x. 4 વડે ગુણ દો. 0 લેસ ધેન 4x. 4 વડે ગુણો તો 4 દૂના કેટલા થશે? 8.
π/2. પરફેક્ટ. કયું ચરણ કહેવાય? પ્રથમ ચરણ. પ્રથમ ચરણની અંદર સાઇન 4x કેવા થાય? ગ્રેટર દેન 0. ઓકે ઓકે, સાઇન ધન છે, પરંતુ આગળ નિશાની કઈ છે? માઇનસ. તો માઇનસ સાઇન 4x લેસ દેન કેવા થાય? 0. માટે કયું વિધેય છે? ઘટતું વિધેય. આપણે સાહેબ કયું શોધવાનું છે? વધતું. તો પહેલો ઓપ્શન કેન્સલ, ઓપ્શન ઉપરથી જવાબ શોધીએ છીએ. બીજો ઓપ્શન જોઈ લો. તો અહીંયા તો 0 થી π/2 આપણો કટ. π4 લેસ દેન x લેસ દેન કેવા? 3π/8. ઓબ્ઝર્વેશન કરો. x વડે ગુણાંકની અંદર કેટલા છે? 4. તો 4 વડે ગુણ દો. પાઈ લેસ દેન 4x લેસ દેન 4 દુ 8, 3π/2. કયું ચરણ કહેવાય? કયું ચરણ? ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર તમને ખબર છે, ત્રીજા ચરણની અંદર સાઇન વિધેય કેવું છે? ઋણ. તો સાઇન 4x લેસ દેન કેવા? 0. પરફેક્ટ પરફેક્ટ. માઇનસ વડે ગુણો તો માઇનસ સાઇન 4x ગ્રેટર દેન કેવા? 0. માટે કેવું થઈ ગયું મૂલ્ય? f' નું મૂલ્ય ગ્રેટર દેન કેવા? 0. માટે કયું વિધેય છે? વધતું. તો આપણો ફાઇનલ આન્સર કયો થયો? ઓપ્શન બી. પરફેક્ટ પરફેક્ટ. ચલો નેક્સ્ટ MCQ. ચલો, એટલે ઘણીવાર તમારે શું ધ્યાનમાં રાખવાનું? અંતરાલ ઉપરથી પણ જવાબો મળી રહેશે, એટલે તમારે અંતરાલ ઉપરથી જવાબો શોધવાના પણ રહેશે. આપણે અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કરાવીએ છીએ, ધ્યાન રાખજો. એટલે વધારે બોલવાનું ટાળી દઈએ છીએ. જેટલું જરૂર છે એટલું બોલીને એટલો જ કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર થવો જોઈએ, જેથી MCQ એવો ને એવો આવે તો તમને ખ્યાલ આવવો જોઈએ. પરફેક્ટ. ચલો, અહીંયા f(x) = log x / x આપ્યો હોય તો કયા ચુસ્ત વધતું વિધેય છે? તો f(x) = log x / કેટલા? x. વધે ઘટે બોલે એટલે શું કરવાનું? વિકલન. તો f'(x) ચલ ભાગ્યા ચલ ભાગાકારનો નિયમ એપ્લાય કરો. છેદ એમના એમ અંશનું વિકલન. log x નું વિકલન શું થાય? 1/x માઇનસ અંશ એમના એમ છેદનું વિકલન. x નું વિકલન કેટલું થાય? 1 ભાગ્યા છેદનો સ્ક્વેર ભૂલવાનો નહીં, કારણ શું કર્યું? ભાગાકારનો નિયમ એપ્લાય કર્યો. વિકલનનો ભાગાકારનો નિયમ. હવે આપણે શું કીધું? ચુસ્ત વધે છે. ચુસ્ત વધે છે તો શું કરવાનું? f'(x) ગ્રેટર દેન કેવા? 0. માટે આ પદ જોઈ લેજો, સાદરૂપ આપી દીધું. x કેન્સલ. 1 માઇનસ log x ગ્રેટર દેન કેવા? 0. x2 વેલ્યુ ધન જ છે. પરફેક્ટ. માઇનસ log પેલમાં મોકલી દો. માટે 1 log x આધાર કેટલો હોય? e મોકલી દો. માટે e ની કેટલી ઘાત? 1. માટે x ની વેલ્યુ કેવી? x ની વેલ્યુ e કરતાં નાની. અને તમને ખબર છે લોગેરિધમ છે, r+ પર વ્યાખ્યાયિત છે. માટે અહીંયા જો લો, e કરતાં નાની કિંમત ક્યાં સુધી જાય? હંમેશા 0. તો આપણી વાર્તા કેટલી થશે? વિરુદ્ધ અંતરાલ 0 થી 1. પક્કા પક્કા. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. x ની વેલ્યુ e કરતાં નાની. x ની વેલ્યુ e કરતાં નાની ક્યાં સુધી જાય? લોગેરિધમ માટે r+ પર વ્યાખ્યાયિત છે, માટે 0 સુધી જાય. પરફેક્ટ. ઓકે, ચલો નેક્સ્ટ MCQ જોઈ લેજો. વિધેય આપેલું છે f(x) 2 tan ની ઘન x માઇનસ 3 tan નો સ્ક્વેર x પ્લસ 12 tan x પ્લસ કેટલા? 3. નીચેનામાંથી ઓપ્શન શોધવાનું. વધતું જ વિધેય છે, ઘટતું વિધેય છે, અંતરાલમાં વધે છે, અંતરાલમાં ઘટે છે. પણ પહેલાં વિકલન તો કરવું જ પડશે ને. વિકલન કરો ત્યારે f'(x) પછી જોઈએ બધી વાર્તા. સાંકળનો નિયમ એપ્લાય કરવાનો છે. 3 દુ કેટલા? 6 tan² x. tan x નું વિકલન શું થાય? sec² x. સાંકળનો નિયમ અહીંયા 3 દુ કેટલા? 6 tan x અને tan x નું વિકલન શું થશે? sec² x. પરફેક્ટ. 12 અચળ 12 tan x નું વિકલન શું થાય? sec² x. અને અચળ પદનું વિકલન કેટલું? 0. બધા જ ની અંદરથી જો લો, સામાન્ય કેટલા દેખાય છે? secનો વર્ગ sec² x. સાથે સાથે જો લો, બધામાં સામાન્ય શું દેખાય છે? 6. તો 6 પણ કોમન કરી દો. 6 નીકળી દીધા. કેટલા વધ્યા? tan²
એક્સ જોતા રહેજો. 6 કાઢી દીધા -10x 6 કાઢી દે કેટલા થયું પરફેક્ટ. આ મૂલ્ય કેવું છે ઓબ્ઝર્વેશન કરી દો. આ મૂલ્ય કેવું છે +10² -10x. આ પણ મૂલ્ય કેવું છે ગ્રેટર દેન કેવા 0. પરફેક્ટ. આ પણ મૂલ્ય ગ્રેટર દેન 0. તો આખું મૂલ્ય f' x કેવું થશે ગ્રેટર ઇક્વલ કેવું થશે 0. પરફેક્ટ પરફેક્ટ. તો માટે કયું વિધેય વધતું વિધેય છે. ઓકે છે ઓકે ધ્યાન રાખવાનું. સેકનો વર્ગ છે સેકનો વર્ગ વર્ગમૂલ્ય કેવું હોય ગ્રેટર ઓર ઇક્વલ 0. પરફેક્ટ ડન. તો અહીંયા આપણે વિકલિતના ઉપયોગ છે એનો પાર્ટ 1 MCQનો કેવો કરીએ છીએ કમ્પ્લીટ કરીએ છીએ. ત્યાં સુધી વેઇટ ફોર પાર્ટ 2 જોતા રહો. મહેસાણા આવજો.